નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં 8મું ગદ્ય કાશાયનામ કો અપરાધ ભગવા વસ્ત્રોનો શો અપરાધ, એમાં આપણે પ્રારંભિક ભાગ જોયો હતો, એટલે કે એક પેજનો અભ્યાસ કર્યો હતો, જેમાં મિત્રો આપણે જોયું હતું કે મહાત્મા ગાંધી સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરે છે. શરૂઆતમાં આ આંદોલનનો બધો જ વ્યવહાર સાબરમતી આશ્રમમાં ચાલતો હોય છે. એક દિવસ એક સંન્યાસી સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધી પાસે જાય છે અને કહે છે કે હે મહાશય, હું પણ આ આશ્રમમાં પ્રવેશ કરીને રહેવા માંગુ છું. મારે પણ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવું છે. મારી પણ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની ઈચ્છા છે. ત્યારે મહાત્મા ગાંધી કહે છે કે તમે અમારા આશ્રમમાં રહી શકો, આ આશ્રમ તમારો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ત્યારે સ્વામી સત્યદેવ કહે છે કે હું સંન્યાસી છું, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, તો પછી હું કેવી રીતે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરું? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? ત્યારે મહાત્મા ગાંધી કહે છે કે હું તમને માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું, હું તમને સંન્યાસનો ત્યાગ કરવાનું કહેતો નથી. અને આ વાત સાંભળીને સ્વામી સત્યદેવ વિચારની સ્થિતિમાં ઊભા રહીને મૌન બની જાય છે. ત્યાં સુધી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે આગળના પેજનો અભ્યાસ કરીશું. તસ્ય તેની તાદૃશીમ, તાદૃશીમ એટલે તેવી, મનોદશામ એટલે મનોદશા, અવગમ્ય એટલે જાણીને, ગાંધી મહોદય એટલે ગાંધી મહોદય, સ્વકીયમ એટલે પોતાનું, આશયમ એટલે આશય, સ્વકીયમ આશયમ પોતાનો આશય, આશય એટલે હેતુ, સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરતા, શાંત ભાવેન એટલે શાંત સ્વભાવમાં, ચ એટલે અને, મૃદુ ભાષાયામ એટલે કોમળ વાણીમાં, સત્યદેવાય અકથ્યત સત્યદેવને કહ્યું. તેવી મનોદશા જાણીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત સ્વભાવમાં અને કોમળ વાણીમાં સત્યદેવને કહ્યું, ભવાન તમે સાવધાનેન મનસા, સાવધાનેન મનસા એટલે એકાગ્ર ચિત્તથી, એકાગ્ર મનથી, શૃણોતુ સાંભળો, તમે એકાગ્ર મનથી સાંભળો એટલે કે ધ્યાન રાખીને સાંભળો. વયમ આપણે, અન્યેષામ, અન્યેષામ એટલે બીજા લોકોની, સેવામ કર્તુમ એટલે સેવા કરવા માટે, પ્રવૃત્તાઃ સ્મ તૈયાર થયા છે. તમે એકાગ્ર મનથી સાંભળો, આપને બીજા લોકોની સેવા કરવા માટે તૈયાર થયા છે. એતત અસ્માકમ, આ આપનું, ધ્યેયમ અસ્તિ ધ્યેય છે, આપનો હેતુ છે, આપનું ધ્યેય છે. ભવાન તમે, જાનાતિ એવ, જાનાતિ એવ એટલે જાણો છો જ, યદ એટલે કે, અસ્માકમ દેશે આપના દેશમાં, તમે જાણો છો જ કે આપના દેશમાં
જનાહ એટલે લોકો, કાસાય વસ્ત્રધારીનઃ એટલે ભગવા વસ્ત્રો ધારણ કરેલા. તમે જાણો છો જ કે આપના દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા. સંન્યાસીનઃ એટલે સંન્યાસીની, સેવામ કરતુમ એટલે સેવા કરવા માટે, સદૈવ એટલે હંમેશા જ, સમ ઉત્સુકાહ ભવંતી તૈયાર જ હોય છે. તમે જાણો છો જ કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા તૈયાર હોય છે, હંમેશા તત્પર હોય છે. યદા, યદા એટલે જ્યારે, ભવાન એટલે તમે, સેવા કાર્યાય એટલે સેવા કાર્ય કરવા માટે, સેવા કાર્યાય એટલે સેવા કાર્ય કરવા માટે, પ્રવૃત્ત ભવિષ્યતિ તૈયાર થશો, પ્રવૃત્ત થશો, તદા ત્યારે, કાશાય વસ્ત્રધારીનઃ એટલે ભગવા વસ્ત્રો ધારણ કરેલા, ભવંતમ એટલે તમને, દૃષ્ટવા એટલે જોઈને, તમને જોઈને, એકતઃ એક બાજુ, તે એટલે તેઓ, ભવતઃ એટલે તમારા, સેવા કાર્યમ એટલે સેવા કાર્યને, ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં. જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તેઓ તમારા સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં, સ્વીકાર કરશે નહીં. અપરતઃ બીજી બાજુ, તે એટલે તેઓ, ભવતઃ એટલે તમારા, બીજી બાજુ તેઓ, ભવતઃ એટલે તમારી, સેવામ કર્તુમ સેવા કરવા માટે, પ્રવૃત્તઃ ભવિષ્યતિ તૈયાર થશે. મહાત્મા ગાંધી સત્યદેવને સમજાવે છે કે જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તેઓ, તેઓ એટલે કે લોકો તમારા સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં, અને બીજી બાજુ તેઓ તમારી સેવા કરવા માટે તૈયાર થશે. અનેન આનાથી, અસ્માકમ કિમ અસ્માકમ શું આપણા, ધ્યેયસ્ય ધ્યેયને, હાનિ ન ભવિષ્યતિ હાનિ ન થાય, શું આનાથી આપણા ધ્યેયને હાનિ ન થાય. સંન્યાસસ્તુ, સંન્યાસસ્તુ એટલે સંન્યાસ્તો, મનોગત મનનો, સંકલ્પ એવો સંકલ્પ છે, સંન્યાસ તો મનનો સંકલ્પ છે. તસ્ય તેનો, પરિધાનેનો એટલે વસ્ત્રોની, સહ એટલે સાથે, સંબંધ એટલે સંબંધ, કયાપી એટલે કોઈ પણ, દૃષ્ટયા એટલે દ્રષ્ટિએ, ન યોગ્ય યોગ્ય નથી, તેનો વસ્ત્રોની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. સંન્યાસનો વસ્ત્રોની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ હું, નિશ્ચિતમ એટલે ચોક્કસ, મન્ય એટલે માનું છું, હું ચોક્કસ માનું છું, યત એટલે કે, હું ચોક્કસ માનું છું કે, કાસાય વસ્ત્રાનામ એટલે ભગવા વસ્ત્રોના, ત્યાગેનો એટલે ત્યાગથી, સંન્યાસ ત્યાગ હોય એટલે સંન્યાસનો ત્યાગ, નૈવ ભવિષ્યતિ થશે નહીં. મહાત્મા ગાંધી સંન્યાસીને કહે છે કે હું ચોક્કસ માનું છું ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. અતઃ આથી, ભવાન વિચાર્યતું આપ વિચારો, તમે વિચારો, આથી તમે વિચારો, તદંતરમ તે પછી, યદ યોગ્યમ જે યોગ્ય લાગે, તત્ કરોતું તે કરો. આથી તમે વિચારો અને તે પછી જે યોગ્ય લાગે તે કરો. ઓકે મિત્રો, ફરી એકવાર આ પેરેગ્રાફનો અનુવાદ જોઈએ. તેની તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરતા
શાંત સ્વભાવમાં અને કોમળ વાણીમાં સત્યદેવને કહ્યું, તમે સાવધાન એટલે કે એકાગ્ર મનથી સાંભળો. આપને બીજા લોકોની સેવા કરવા માટે તૈયાર થયા છે. આ જ આપનું ધ્યેય છે. તમે જાણો છો જ કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા જ તૈયાર હોય છે. જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તેઓ તમારા સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં, બીજી બાજુ તેઓ તમારી સેવા કરવા માટે તૈયાર થશે. શું આનાથી આપના ધ્યેયને હાનિ ન થાય? સંન્યાસ તો મનનો સંકલ્પ છે. તેનો વસ્ત્રોની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસ માનું છું કે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. આથી તમે વિચારો, તે પછી જે યોગ્ય લાગે તે કરો. ત્યારબાદ મિત્રો આપણે અંતિમ પેરેગ્રાફ જોઈએ. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહોદયની અથવા ગાંધી મહોદયનું એતાદૃશમ એટલે આવું, વચનમ શ્રુત્વા એટલે વચન સાંભળીને, ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને, સત્યદેવસ્ય એટલે સત્યદેવની, સ્વામી સત્યદેવની, સંશય એટલે શંકા, તસ્મિન એવ ક્ષણે તે જ ક્ષણે તે જ સમયે વ્યપગત દૂર થઈ ગઈ. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ સમયે દૂર થઈ ગઈ. સહ તે કાસાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનું ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને, સેવા કાર્યે એટલે સેવા કાર્યમાં, આત્માનમ એટલે પોતાને, યોજિતુમ એટલે જોડી દેવા માટે, સન્નદ્ધ અભવત તૈયાર થઈ ગયા. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ સમયે દૂર થઈ ગઈ. તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને પોતાને સેવા કાર્યમાં જોડી દેવા માટે તૈયાર થઈ ગયા. આમ મિત્રો, આ 8મું ગદ્ય અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે મિત્રો તમને ખબર પડી હશે. જો કોઈ શબ્દમાં, વાક્યમાં તમને મુશ્કેલી હોય, ન સમજાય, તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો. અને મિત્રો, સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો લખવાના છે તે હું તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં જઈને જોઈ લેજો. ઓકે મિત્રો, તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.